જય સ્વામિનારાયણ. ન્યાલકરણ એચ.એસ. દવે ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજનો વિષય છે અલંકાર વગાડી વગાડીને આંગળા થાકી ગયા, પરંતુ ગીતો ભજન વગાડતા આવડતું નથી. તો આ વિડીયો આજ તમારા માટે જ બનાવ્યો છે. તો મિત્રો, કાંઈ હતાશ થવાની જરૂર નથી. તમને જરૂર સંગીતમાં રસ છે તો બધું આવડશે જ. સ્વતંત્ર રીતે ગીતો પણ ભજન વગેરે તમે વગાડી શકશો, ગાઈ શકશો. તો આપણે આ વિડીયો શરૂઆતથી અંત સુધી ધ્યાનથી સાંભળજો, વારંવાર સાંભળજો. હવે પ્રશ્ન એ છે કે સ્વતંત્ર રીતે આપણને વગાડતા આવડતું નથી, તો એના માટે શું કરવું? તો એના માટે સ્વરજ્ઞાન આપણને થવું જોઈએ. હવે વળી પાછો પ્રશ્ન થાય કે સ્વરજ્ઞાન કેવી રીતે થાય, સૂર કેવી રીતે પાકા કરવા? તો એક એક સ્વર ઉપર આપણે રિયાઝ કરવાનો. સા, ધારો કે સા થી શરૂઆત કરો તો સા, ધ્યાનથી 2-3 મિનિટ સુધી સા ઉપર જ ધ્યાન દેવાનું, મગજમાં છાપ પાડવાની કે આ સા છે. ઈયરને, કાનને ટ્રેનિંગ આપવાની કે આ સા વાગે છે. પછી રે, રે, પછી ગ, મ, આવી રીતે બધા સ્વરોની કાનને પ્રેક્ટિસ પાડવાની, સાંભળવાની, મગજમાં છાપ પડવી જોઈએ દરેક સ્વરની. પહેલા શુદ્ધ સ્વર, પછી કોમળ સ્વર, પછી એવી રીતે 12 સ્કેલમાં અને 10 થાટમાં આપણે ક્રમ વાઇઝ થોડા થોડા સમયે એ પ્રેક્ટિસ કરવાની. હવે સંગીત કોઈ બોજની વસ્તુ નથી. આપણે આનંદ માટે સંગીતનો સહારો લેતા હોય છીએ. અને એક વખત તમને આવડી જાય પછી કલાકો, સમય ક્યાં વયો જાય તમને ખ્યાલ ન આવે. 2-3 કલાક આરામથી વયા જાય ગાવા વગાડવામાં. તો 3 બાબતો છે કે તાલ પણ જરૂરી છે. હવે આપણે ઘરે રોજ આરતી તો ગાતા જ હોય છીએ, જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. તો સાથે આપણે તાલી વગાડતા હોય છીએ, તો આપણને તાલનું જ્ઞાન તો છે જ. એવી રીતે આમાં દરેક સ્વરો સાથે જુદા જુદા તાલ છે, એની પ્રેક્ટિસ પણ આપણે કરવી જોઈએ. તો એક તો તાલનું જ્ઞાન પણ હોવું જોઈએ. ધારો કે સા રે ગ રે ગ મ ગ મ પ મ પ ધ. તો એક નિશ્ચિત લયમાં આપણે આ વગાડીએ છીએ, તો એ તાલ. પછી એવી રીતે લય, ચઢાવ ઉતાર, ઉપર જાય છે સ્વર, નીચે જાય છે. પછી સ્વર જ્ઞાન. તો સ્વર જ્ઞાન એ વસ્તુ આપણી અંદરથી આવે છે. સ્વર જ્ઞાન આપણે પ્રયત્ન કરવાનો, પણ એ વસ્તુ આપણી અંદરથી આવે. અને એના માટે આપણે ખૂબ ધ્યાનથી સાંભળવું પડે. જેટલું વધુ સાંભળશું એટલું જલ્દી સ્વર જ્ઞાન થશે. પછી દરેક સ્વરોનો અંતર એકબીજાથી કેટલું છે ખ્યાલ હોવો જોઈએ. દાખલા તરીકે આરોહમાં આપણે જોઈએ તો સા રે, સા ગ, સા મ, સા પ, સા ધ, સા ની, સા સા. પછી અવરોહમાં સા ની, સા ધ, સા પ, સા મ, સા ગ, સા રે, સા સા. આવી રીતે એકબીજા સ્વરનું અંતર આપણને ખ્યાલ હોવું જોઈએ, મગજમાં ઉતારવાનો. આનાથી શું થાય ફાયદો? એક સ્વરથી બીજો સ્વર કેટલો દૂર છે, એની ફ્રીક્વન્સી કેટલી છે, આપણા મગજમાં ઉતરી જાય. પેલા શુદ્ધ સ્વરનો અભ્યાસ કરો, એ પૂર્ણ થાય પછી કોમળ સ્વર લ્યો. અને કોઈ પણ ગીત આપણે વગાડવા માંગતા હોય
એ 25-50 વખત તમારે સાંભળવું પડે. એના ચઢાવ ઉતાર, એમાં સંગીત વચ્ચે વાગતું હોય, એ બધું આપણા મગજમાં બરોબર ક્લિયર થાય પછી જ આપણે એ વગાડી શકીએ. દાખલા તરીકે આ ગીત છે, એક પ્યાર કા નગમા હૈ मौजों की रवानी है जिंदगी और कुछ भी नहीं तेरी मेरी कहानी है. તો આપણે જોયું આ ગીતમાં કેટલા ચઢાવ ઉતાર છે. ઈ મગજમાં આપણને ખ્યાલ હોવા જોઈએ તો આપણે વગાડી શકીએ. પણ ગીત ક્યાંથી શરૂ થાય છે એ પહેલા આપણે પકડવું પડે. એક 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 પ્યાર તો નથી પકડતું. એક પ્યાર તોય નહીં. એક પ્યાર કા, જો અહીંયા આવી ગયું. એક પ્યાર કા નગમા હૈ, તો શું થયું? પેલા ઉપર ગયા, વળી નીચે ઉતરા. એક પ્યાર કા નગમા હૈ, તો નીચે ઉતરા. એક પ્યાર કા નગમા હૈ मौजों की रवानी है जिंदगी हो, તો કેટલા છેટ ની સુધી ગયા આપણે. जिंदगी और कुछ भी नहीं तेरी मेरी कहानी है एक प्यार का नगमा है. એટલે આવી રીતે સ્વરોની મગજમાં છાપ પડશે તો આપણે તરત એ ગીત કેચઅપ કરી શકશું અને વગાડી શકશું. તો આ આપણે સ્વર જ્ઞાન કઈ રીતે થાય એના માટે અલંકારનો અભ્યાસ કરવો પડે, લયની સારી સ્થિતિ ખ્યાલ હોવી જોઈએ, તાલનું પણ થોડું જ્ઞાન હોવું જોઈએ. તો આપણે જરૂરથી જરૂર સ્વતંત્ર રીતે ગીતો, ભજન વગેરે આપણે વગાડી શકશું. અને મારી ચેનલ ઉપર પ્રથમવાર આવ્યા હો તો જરૂર સબસ્ક્રાઈબ કરજો. પસંદ પડે તો લાઈક કરજો, શેર કરજો. અને કોઈ પણ પ્રશ્નો હોય તો તમે મારા વોટ્સએપ નંબર આપેલો છે, એમાં સંપર્ક સાધી શકો છો. ઓનલાઈન ઓફલાઈન ક્લાસ પણ જોઈન કરી શકો છો. તો નવા વિડીયો સાથે ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય શ્રી રામ.